નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર ખાતે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરાયું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ મતદાન થનાર છે. જે અન્વયે જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર સતીશ કુમાર, જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના 6 હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોના પ્રતિનિધિઓએ ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. સમગ્ર પ્રક્રિયાને ઉમેદવારોના પ્રતિનિધિઓના જણાવ્યા બાદ ફાઇનલાઇઝ કરવામાં આવી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.